અમદાવાદના ભરચક રેલવે સ્ટેશન પર હજારો લોકોની અવરજવર હતી, પણ એ ભીડમાં 25 વર્ષની નીતિ સાવ એકલી હોય તેમ ઊભી હતી. તેના હાથમાં એક જૂનો કરચલીવાળો ફોટો હતો. એ ફોટો એક નાનકડી બાળકી અને તેની માનો હતો. ફોટામાં માના ચહેરા પર એક અનોખું તેજ હતું, પણ સમયના થપેડાએ એ ફોટાના રંગો ઉડાડી દીધા હતા. નીતિની આંખોમાંથી એક આંસુ ટપકીને બરાબર એ ફોટા પર પડ્યું. નીતિને બધું ધૂંધળું યાદ હતું. એ કાળી રાત, જ્યારે મેળાની ભીડમાં તેનો હાથ તેની માના હાથમાંથી છૂટી ગયો હતો. ત્યારે તે માત્ર 5 વર્ષની હતી. બૂમો પાડી હતી, રડી હતી, પણ માં ક્યાંય નહોતી મળી. પછી તો અનાથ આશ્રમ, નવી દુનિયા અને નવા લોકો. પણ નીતિના હૃદયના કોઈ ખૂણે એક આશા હજી જીવતી હતી કે તેની માં તેને શોધતી જ હશે. આજે 20 વર્ષ પછી નીતિ પાસે એક કાગળ હતો. આ એ જ આશ્રમના સંચાલકનો કાગળ હતો, જ્યાં નીતિ મોટી થઈ હતી. તેમાં લખ્યું હતું, નીતિ, તારી માના ઠેકાણા વિશે મને એક જૂની ડાયરીમાંથી જાણકારી મળી છે. તે કદાચ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હોઈ શકે છે. નીતિએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ટ્રેન પકડી લીધી. ટ્રેનની બારી બહાર જોતા જોતા નીતિના મનમાં અનેક સવાલો ઉઠતા હતા. શું માં મને ઓળખશે? શું એ હજી મને યાદ કરતી હશે? કે પછી એણે નવી દુનિયા વસાવી લીધી હશે? તેની બાજુની સીટ પર બેઠેલી એક વૃદ્ધાએ તેના માથે હાથ ફેરવ્યો અને પૂછ્યું, બેટા, કેમ રડે છે? કોની પાસે જાય છે? નીતિએ ડૂસકું ગળતા કહ્યું, મારી મા પાસે, જેને મેં 20 વર્ષની જોઈ નથી. વૃદ્ધાની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, માનો પ્રેમ ક્યારેય મરતો નથી દીકરી. નદી ગમે તેટલી વળાંક લે, છેવટે તો એ સાગરને જ મળે છે. તારી મા તારી જ રાહ જોતી હશે. જેમ જેમ સ્ટેશન આવતા ગયા તેમ તેમ નીતિના હૃદયના ધબકારા વધતા ગયા. તેને ખબર નહોતી કે તે જે ગામમાં જઈ રહી છે ત્યાં તેની રાહ માત્ર તેની માં જ નહીં, પણ એક આખા જીવનની કસોટી જોઈ રહી હતી. રસ્તામાં અચાનક ટ્રેન ઊભી રહી ગઈ. બહાર ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને પાટા પર પાણી ભરાઈ ગયા હતા. નીતિને લાગ્યું કે કુદરત પણ તેની પરીક્ષા લઈ રહી છે. શું હું પહોંચી શકીશ? તેણે ભીની આંખે આકાશ તરફ જોયું. તેને ખબર નહોતી કે આ વરસાદ તેના જીવનના બધા મેલ ધોઈ નાખવાનો હતો અને એક એવો વળાંક લાવવાનો હતો જેની તેને કલ્પના પણ નહોતી કરી. વરસાદ હજુ પણ ધીમો ધીમો વરસી રહ્યો હતો. જ્યારે નીતિ ટ્રેનમાંથી નીચે ઉતરી, સ્ટેશન સાવ નાનું હતું અને ચારે બાજુ અંધારું છવાયેલું હતું. નીતિના હાથમાં રહેલો કાગળ ભીંજાઈ રહ્યો હતો, પણ તેના પર લખેલું નામ રૂપગઢ સ્પષ્ટ વચાતું હતું. તેમણે સ્ટેશનની બહાર નીકળીને એક રિક્ષાવાળાને પૂછ્યું, ભાઈ, આ ગામમાં ગંગાબા ક્યાં રહે છે? રિક્ષાવાળાએ માથું ખંજવાળ્યું, દીકરી, ગંગાબા નામની તો આ ગામમાં ઘણી માજીઓ છે. તારે ક્યાં ગંગાબાનું કામ છે? નીતિ પાસે કોઈ ચોક્કસ સરનામું નહોતું, માત્ર એક જૂનો ફોટો અને એક આશા હતી. તેણે ફોટો બતાવ્યો. રિક્ષાવાળાએ ફોટો જોઈને નિસાસો નાખ્યો અને કહ્યું, આ તો 20 વર્ષ જૂનો ફોટો છે. ઉંમર બધાના ચહેરા બદલી નાખે છે, પણ હા, ગામના છેવાડે એક શાંતિ આશ્રમ જેવું ઘર છે. ત્યાં એક માજી વર્ષોથી એકલી રહે છે. તે રોજ સાંજે ગામના પાદરે બેસીને રસ્તા તરફ જોયા કરે છે. કદાચ એ જ હોય. નીતિ રિક્ષામાં બેસીને ગામના કાચા રસ્તે રવાના થઈ. રસ્તામાં તેને નાનપણના દ્રશ્યો દેખાવા લાગ્યા. પેલો લીમડો, પેલી નાનકડી નદી, બધું જ પરિચિત લાગતું હતું. તેને યાદ આવ્યું કે માં તેને કેવા મીઠા હાથે માથું ઓળી આપતી હતી અને કહેતી હતી, નીતિ, તું તો મારું નસીબ છે. પણ એ જ નસીબે 20 વર્ષ સુધી માં દીકરીને વિખૂટા પાડી દીધા હતા. રિક્ષા એક જૂના સફેદ રંગના મકાન પાસે ઊભી રહી. મકાન સાવ સાદું હતું, પણ તેની આસપાસ સુંદર ફૂલોના છોડ હતા. દરવાજા પર કોઈ નામની પ્લેટ નહોતી. નીતિએ ધ્રુજતા હાથે દરવાજો ખખડાવ્યો. થોડી વાર પછી અંદરથી ધીમા ડગલાનો અવાજ આવ્યો. એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો. સફેદ સાડી, ચહેરા પર અસંખ્ય કરચલીઓ.
અને આંખોમાં એક અજીબ શૂન્યાવકાશ. નીતિએ ફોટો અને એ સ્ત્રીના ચહેરાને સરખવાનો પ્રયત્ન કર્યો. હા, એ આંખો એ જ હતી, એ જ પ્રેમાળ અને ઉદાસ આંખો. કોણ છે બેટા? માજીએ પૂછ્યું. તેમનો અવાજ ધ્રુજતો હતો. નીતિનું ગળું ભરાઈ આવ્યું. તે કશું બોલી શકી નહીં. તેમણે માત્ર પોતાનો પેલો જૂનો ફોટો માજીના હાથમાં મૂક્યો. માજીએ કાપતા હાથે ચશ્મા ચડાવ્યા અને ફોટો જોયો. એક ક્ષણ માટે તો સમય થંભી ગયો. માજીના હાથમાંથી ફોટો નીચે પડી ગયો અને તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. નિયુ, મારી નિયુ? માજીએ ગદગદી અવાજે પૂછ્યું. નીતિ દોડીને માજીને વળગી પડી. 20 વર્ષનો લાંબો ઇંતજાર એક ડૂસકામાં ઓગળી ગયો. મા દીકરી બંને આંગણામાં બેસીને રડતા રહ્યા. આ મિલન શબ્દોનું નહીં, પણ બે આત્માઓનું હતું. પણ આ ખુશી લાંબી ટકી નહીં. અચાનક ગામના 2-3 માણસો ત્યાં આવ્યા. ગંગાબા, આ કોણ છે? આ છોકરી અહીં કેમ આવી છે? એક માણસે કડક અવાજે પૂછ્યું. નીતિને સમજાયું નહીં કે આ લોકો કોણ છે અને તેની મા આટલી ગભરાઈ કેમ ગઈ છે. માએ નીતિનો હાથ જોરથી પકડી લીધો, જાણે ફરીથી કોઈ તેને છીનવી લેવા આવ્યું હોય. ગંગાબાના આંગણામાં ઊભેલા પેલા માણસોનો અવાજ વધુ તીખો થયો. ગંગાબા, આને કહો કે અહીંથી જતી રહે. તમે જાણો છો ને કે ગામના નિયમ મુજબ તમે કોઈ અજાણી વ્યક્તિને આશ્રમમાં આ રીતે ન રાખી શકો. અને આ છોકરી તો કહે છે કે તે તમારી દીકરી છે. 20 વર્ષ પછી અચાનક દીકરી ક્યાંથી પ્રગટ થઈ? નીતિ સ્તબ્ધ હતી. તેણે જોયું કે તેની મા, જે અત્યાર સુધી તેને વળગીને રડતી હતી, તે એકાએક ફીકી પડી ગઈ હતી. ગંગાબાએ ધ્રુજતા અવાજે કહ્યું, ભાઈ, આ મારી જ નિયુ છે. જુઓ આ ફોટો. આ એ જ છે જે મેળામાં ખોવાઈ ગઈ હતી. ભગવાનની દયાથી એ પાછી આવી છે. પણ પેલા માણસો માનવા તૈયાર નહોતા. ગંગાબાના સરપંચનો દીકરો રઘુ આગળ આવ્યો. તેણે તિરસ્કારથી નીતિ સામે જોયું અને બોલ્યો, ગંગાબા, તમે ડોસી થયા એટલે ભોળવાઈ ગયા છો. આ મિલકત હડપવા આવેલી કોઈ ઠગ પણ હોઈ શકે. તમારી પાસે આ જમીન અને આ ઘર છે એટલે જ આ છોકરી 20 વર્ષ જાગી છે. જો તમારી પાસે પુરાવો ન હોય તો આને અત્યારે જ ગામની બહાર કાઢવી પડશે. નીતિની આંખોમાં ગુસ્સો અને આશ્ચર્ય બંને હતા. પુરાવો? મા દીકરીના પ્રેમ માટે મારે પુરાવો આપવો પડશે? હું આશ્રમમાં મોટી થઈ છું. મારી પાસે ત્યાંના કાગળો છે. એ કાગળો તો ગમે ત્યાંથી બની જાય. રઘુએ હસીને કહ્યું. અસલી વાત તો એ છે કે ગંગાબાએ આ ઘર ગામના મંદિર નામે કરી દીધું છે. જો એમનો કોઈ વારસ ન મળે તો એટલે હવે તું આવીને આ ખેલ ન રમી શકે. નીતિએ મા સામે જોયું. ગંગાબાની આંખોમાં લાચારી હતી. તેમણે ધીમેથી નીતિના કાનમાં કહ્યું, બેટા, તું જતી રહે. આ લોકો બહુ જબરા છે. તારા આવવાથી મારું હૈયું તો ભરાઈ આવ્યું, પણ હું તને કોઈ મુસીબતમાં મૂકવા નથી માંગતી. આ લોકો તને અહીં રહેવા નહીં દે. નીતિએ માનો હાથ જોરથી પકડી લીધો. ના માં, હું હવે ક્યાંય નહીં જાઉં. 20 વર્ષ પહેલાં તો હું નાની હતી એટલે હાથ છૂટી ગયો હતો, પણ હવે હું મોટી થઈ ગઈ છું. હું જોઈશ કે કોણ મને મારી માથી અલગ કરે છે. રાત પડી ગઈ હતી. રઘુ અને તેના માણસો ધમકી આપીને ગયા કે સવારે પંચાયત ભરાશે અને ત્યાં નિર્ણય લેવાશે. ઘરમાં દીવો સળગતો હતો. ગંગાબાએ રસોડામાંથી ગરમ રોટલી અને ગોળનો કટકો લાવીને નીતિને આપ્યો. એ જ સ્વાદ, એ જ મમતા. નીતિની આંખો ફરી ભરાઈ આવી. જમતા જમતા ગંગાબાએ એક જૂની પેટી ખોલી. તેમાંથી એક નાનકડો ચાંદીનો કંદોરો કાઢ્યો. નિયુ, તને યાદ છે તે દિવસે મેળામાં તે આ પહેર્યો હતો જ્યારે તારો હાથ છૂટ્યો? ત્યારે આ કંદોરો મારા હાથમાં રહી ગયો હતો. મેં આ 20 વર્ષ સુધી સાચવી રાખ્યો છે. આ જ આપણો પુરાવો છે. પણ નીતિને ચિંતા હતી. શું એક નાનકડો કંદોરો ગામના લોભી લોકો સામે જીતી શકશે? અચાનક બારી બહાર કોઈનો પડછાયો દેખાયો. કોઈ તેમની વાતો સાંભળી રહ્યું હતું. બારી બહાર દેખાતો એ પડછાયો બીજું કોઈ નહીં પણ રઘુનો ખાસ માણસ હતો. ગંગાબા અને નીતિ જ્યારે પહેલાં ચાંદીના કંદોરા વિશે વાત કરતા હતા ત્યારે એ માણસે બધું સાંભળી લીધું હતું. જેને ખબર પડી ગઈ હતી
કે જો આ કંદરો પંચાયતમાં પુરાવા તરીકે રજૂ થશે તો ગંગાબાની બધી મિલકત નીતિના નામે થઈ જશે અને તેમનું મંદિર ટ્રસ્ટના નામે જમીન હડપવાનું સપનું રોડાઈ જશે. ઘરમાં ગંગાબા અને નીતિ વર્ષો પછી સાથે સૂતા હતા. નીતિ માના ખોળામાં માથું રાખીને નાનપણની વાતો સાંભળતી હતી. ગંગાબા કહેતા હતા, નીયુ, મેં તો આશા જ છોડી દીધી હતી. હું તો રોજ તુલસી ક્યારેય દીવો કરી કહેતી કે ભલે મારી દીકરી મને ન મળે પણ એ જ્યાં હોય ત્યાં સુખી રહે. નીતિની આંખો ભીની હતી. તેને લાગ્યું કે દુનિયાનું સૌથી સુરક્ષિત ઠેકાણું માનો ખોડો જ છે. પણ અચાનક મધરાતે ઘરના પાછળના ભાગેથી કંઈક પડવાનો અવાજ આવ્યો. નીતિ સફાળી જાગી ગઈ. તેણે જોયું તો રસોડાની બારી ખુલ્લી હતી. તે ધીરેથી ત્યાં ગઈ પણ ત્યાં કોઈ નહોતું. જ્યારે તે પાછી આવી અને પેલા કબાટ તરફ નજર કરી જ્યાં ગંગાબાએ પેટી મૂકી હતી તો તેનું હૃદય ધબકારો ચૂકી ગયું. કબાટ ખુલ્લો હતો અને પેટી ગાયબ હતી. માં, જાગો માં, પેલી પેટી નથી. નીતિએ ગભરાઈને બૂમ પાડી. ગંગાબા જાગી ગયા અને પેટી ન જોઈને હેપતાઈ ગયા. અરે રે, એમાં જ તો આપણો છેલ્લો પુરાવો હતો. હવે કાલે પંચાયતમાં આપણે શું બતાવીશું? રઘુ અને તેના માણસો આપણને જૂઠા પાડી દેશે. નીતિને સમજાયું કે આ કોઈ ચોરનું કામ નથી પણ રઘુનું કાવતરું છે. તેણે હિંમત હારી નહીં. માં, રડશો નહીં. ભલે પુરાવો લઈ ગયા પણ આપણું લોહીનું સગું તો કોઈ જ નથી છીનવી શકતું ને. બીજી તરફ રઘુ પોતાના ઘરે પેલો કંદરો જોઈને હસતો હતો. તેણે વિચાર્યું કે સવારે જ્યારે નીતિ પાસે કોઈ પુરાવો નહીં હોય ત્યારે તે તેના ગામમાંથી હાંકી કાઢશે. તેણે એક કંદરો એક સુરક્ષિત જગ્યાએ છુપાવી દીધો. સવાર પડી. ગામના ચોરે પંચાયત ભરાવી. આખું ગામ કુતૂહલવશ ત્યાં ભેગું થયું હતું. સરપંચે ગંભીર અવાજે પૂછ્યું, ગંગાબા, તમે કાલે રાત્રે કહેતા હતા કે તમારી પાસે કોઈ પુરાવો છે. જો આ છોકરી તમારી અસલી દીકરી હોય તો એ પુરાવો પંચાયત સામે રજૂ કરો. ગંગાબા ડૂસકે ને ડૂસકે રડી પડ્યા. સરપંચ બાપા, રાત્રે કોઈ અમારા ઘરેથી એ પેટી અને કંદોરો ચોરી ગયું છે. અમારી પાસે હવે કંઈ નથી. ગામમાં ગડગડાટ શરૂ થયો. રઘુ ઊભો થયો અને બોલ્યો, જોયું, આ બધું આ છોકરીનું નાટક છે. પુરાવો હતો જ નહીં એટલે હવે ચોરીનું બહાનું કાઢે છે. આને અત્યારે જ ગામની બહાર કાઢો. નીતિ આગળ આવી. તેની આંખોમાં અંગારા હતા. તેણે જોરથી કહ્યું, થોભો, પુરાવો ચોરાઈ ગયો છે પણ સત્ય નહીં. હું સાબિત કરીશ કે હું જ ગંગાબાની દીકરી છું. પણ મારે એક મોકો જોઈએ છે. સરપંચે પૂછ્યું, તારી પાસે બીજો કયો રસ્તો છે? નીતિએ રઘુની આંખોમાં સીધું જોઈને કહ્યું, મારે ગામના જૂના મંદિરે જવું છે જ્યાં 20 વર્ષ પહેલાં હું મા સાથે ગઈ હતી. જો મારો જીવ મને રસ્તો બતાવે તો તમે માનશો ને, પંચાયતનું વાતાવરણ તંગ હતું. રઘુ મનોમન હસતો હતો. તેને ખાતરી હતી કે 20 વર્ષ પછી કોઈને રસ્તો યાદ ન રહે. આખું ગામ નીતિ, ગંગાબા અને સરપંચની પાછળ પાછળ ટેકરી પર આવેલા જૂના શિવ મંદિરે જવા નીકળ્યું. આ એ જ રસ્તો હતો જ્યાંથી 20 વર્ષ પહેલાં ગંગાબા પોતાની 5 વર્ષની દીકરીનો હાથ પકડીને મેળામાં ગયા હતા. નીતિના પગ ધ્રુજતા હતા પણ તેનું હૃદય તેને ખેંચી રહ્યું હતું. જેમ જેમ તે આગળ વધતી ગઈ તેમ તેમ તેના મનમાં જૂના દ્રશ્યો વીજળીના ઝબકારાની જેમ આવવા લાગ્યા. માં, અહીં એક મોટો પથ્થર હતો ને જેની પર બેસીને તમે મને પાણી પાયું હતું. નીતિએ આંગળી ચીંધીને પૂછ્યું. ગંગાબાની આંખો ચમકી ઉઠી. હા બેટા, એ જ પથ્થર. ગામના લોકો આશ્ચર્યથી જોવા લાગ્યા પણ રઘુએ વચમાં આવીને કહ્યું, આ તો કોઈ પણ કહી શકે. કંઈક એવું બતાવો જે કોઈને ખબર ન હોય. નીતિ મંદિરના પ્રાંગણામાં પહોંચી. ત્યાં એક જૂનું વડનું ઝાડ હતું. નીતિ ત્યાં જઈને ઊભી રહી ગઈ. તેને યાદ આવ્યું કે તે દિવસે તેણે મા પાસે જીદ કરીને પોતાની એક વસ્તુ ત્યાં છુપાવી હતી. તે વડના થડ પાસે ગઈ અને જમીન ખોદવા લાગી. રઘુ હસવા લાગ્યો. શું શોધી રહી છે? ખજાનો. પણ થોડી જ વારમાં નીતિના હાથમાં માટીમાં ખરવાયેલી એક નાનકડી લોખંડની ડબ્બી આવી. તેણે ડબ્બી ખોલી તો અંદરથી એક નાનકડી કાચની લાલ બંગડી નીકળી જે તૂટી ગઈ હતી. નીતિએ ગંગાબા સામે જોયું. માં, યાદ છે? મેળામાં મેં આ બંગડી માટે જીદ કરી હતી
અને તમે અપાવી હતી, પણ રસ્તામાં એ તૂટી ગઈ એટલે મેં રડતા રડતા અહીં દાટી દીધી હતી. તમે કહ્યું હતું કે બેટા આ બંગડી અહીં જ રહેશે, આપણે ફરી આવીશું ત્યારે કાઢીશું. ગંગાબા ડૂસકું ભરી પડ્યા. આ નિયુ, મને યાદ છે તે દિવસે તે બહુ રડ્યું હતું. ગામના વડીલો સ્તબ્ધ થઈ ગયા. આ વાત કોઈ બહારની વ્યક્તિને ખબર હોય જ ન શકે. ત્યારે જ રઘુ ગભરાઈ ગયો. તેને લાગ્યું કે તેની બાજી હાથમાંથી નીકળી રહી છે. તેણે બૂમ પાડી, આ બધું જૂઠું છે. આ બંગડી તો ગમે તેની હોઈ શકે. મારે આ નથી માનવું. પણ કુદરતનો ન્યાય અલગ જ હતો. રઘુના ખિસ્સામાંથી અચાનક પેલો ચાંદીનો કંદરો સરકીને નીચે પડ્યો. કદાચ ઉતાવળમાં તેણે એ બરાબર છુપાવ્યો નહોતો. જ્યારે તે બૂમો પાડતો હતો ત્યારે એ દાગીનો ચમક્યો અને સીધો સરપંચના પગ પાસે જઈને પડ્યો. સરપંચે નીચા નમીને એ કંદોરો ઉપાડ્યો. આખું ગામ શાંત થઈ ગયું. ગંગાબાએ બૂમ પાડી, આ તો એ જ છે જે રાત્રે ચોરાઈ ગયો હતો. સરપંચે રઘુ સામે લાલ આંખ કરી. રઘુ, આ ચોરીનો માલ તારી પાસે ક્યાંથી આવ્યો? એટલે જ તું આ દીકરીને હાંકી કાઢવા માંગતો હતો. રઘુનો ચહેરો ફીકો પડી ગયો. તેની પાસે કોઈ જવાબ નહોતો. ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો. સરપંચે ગંભીરતાથી જાહેર કર્યું, આજે સાબિત થઈ ગયું કે આ નીતિ જ ગંગાબાની ખોવાયેલી દીકરી છે અને રઘુને તેના પાપની સજા મળશે. નીતિએ માને જોરથી બાદ ભરી લીધી. 20 વર્ષના અંધકાર પછી આજે આશાનો સૂરજ ઉગ્યો હતો. પણ ગંગાબાના ચહેરા પર અચાનક એક પીડા ઉભરી આવી. તેઓ ધીમેથી જમીન પર બેસી ગયા. તેમની તબિયત લથડી રહી હતી. નીતિ ગભરાઈ ગઈ. માં, શું થયું માં? ગંગાબાએ નીતિનો હાથ પકડીને ધીરેથી કહ્યું, બેટા, હવે મારું સપનું પૂરું થયું. તે મને શોધી લીધી. ગંગાબા મંદિરના ઓટલે બેસી પડ્યા હતા. તેમનો શ્વાસ ટૂંકો થઈ રહ્યો હતો, પણ ચહેરા પર એક અનોખી તૃપ્તિ હતી. 20 વર્ષનો લાંબો અને આકરો ઇંતજાર આજે પૂરો થયો હતો. નીતિ ગભરાઈને માનું માથું પોતાના ખોળામાં લઈને બેસી ગઈ. માં, કાંઈ નહીં થાય તને. હજુ તો આપણે કેટલું જીવવાનું છે, કેટલી વાતો કરવાની છે. ગામના લોકો પાણી લાવ્યા, પણ ગંગાબાએ ધીમેથી ના પાડી. તેમણે ધ્રુજતા હાથે નીતિનો ચહેરો પંપાડ્યો. બેટા, મારું કામ પૂરું થયું. આટલા વર્ષો હું માત્ર તને જોવા માટે જ જીવતી હતી. મને બીક હતી કે જો હું મરી જઈશ તો તું જ્યારે મને શોધતી આવીશ ત્યારે આ ઉંમરે તને કોણ વધાવશે? આજે મારો ભગવાન મને લેવા આવ્યો છે, પણ તને આપીને. નીતિના આંસુ માના ગાલ પર પડ્યા હતા. ના માં, હજી તો મારે તારા હાથની રસોઈ જમવી છે, તારા ખોળામાં સૂવું છે. તું મને ફરી મૂકીને ના જઈ શકે. ગંગાબાએ છેલ્લી વાર સ્મિત કર્યું. તેમણે સરપંચનો હાથ પકડ્યો અને કહ્યું, સરપંચ બાપા, મારી દીકરીને સાચવજો. આ ગામ એનું છે. અને પછી શાંતિથી ગંગાબાએ નીતિના ખોળામાં જ અંતિમ શ્વાસ લીધા. આખું મંદિર પરિસર ડુસકાથી ભરાઈ ગયું. પક્ષીઓનો કલરવ પણ જાણે શાંત થઈ ગયો. દિવસો વીત્યા. નીતિએ માની અંતિમ વિધિ પૂરી કરી. રઘુને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો અને ગંગાબાનું ઘર હવે નીતિનું હતું. પણ નીતિએ કંઈક અલગ જ વિચાર્યું હતું. તેણે માના એ જૂના ઘરને ગંગા માતૃ આશ્રમ બનાવી દીધું. જે બાળકો મેળામાં કે ભીડમાં ખોવાઈ જાય છે તેમને સાચવવા અને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું કામ નીતિએ શરૂ કર્યું. આજે 20 વર્ષ પછી એ જ આંગણામાં નાના બાળકો રમે છે. નીતિ હજુ પણ રોજ સાંજે ઉંબરે દીવો પ્રગટાવે છે. તેને લાગે છે કે તેની મા તે દીવાની જ્યોત આજે પણ તેને આશીર્વાદ આપી રહી છે. તેને સમજાયું કે મા ક્યારેય મરતી નથી. તે તો સંતાનોના સંસ્કાર અને પ્રેમમાં હંમેશા જીવતી રહે છે. ગામના લોકો હવે નીતિને ગંગાબાની દીકરી તરીકે ઓળખે છે. 20 વર્ષનો એ વિરહ આજે હજારો બાળકો માટે વરદાન બની ગયો હતો. નીતિએ આકાશ તરફ જોયું. એક તારો તેજસ્વી રીતે ચમકતો હતો. તેણે ધીમેથી કહ્યું, જોયું માં, હું હવે ક્યારેય એકલી નથી. આ વાર્તાનો બોધ, મા અને સંતાનોનો સંબંધ લોહીનો જ નહીં પણ આત્માનો હોય છે. ભલે સમય અને સંજોગો તેમને અલગ કરી દે, પણ સાચો પ્રેમ અને અતૂટ શ્રદ્ધા એક દિવસ તેમને ચોક્કસ મેળવે છે. પ્રેમ ક્યારેય હારતો નથી.